જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજે હવે આપણે વાત કરશું અત્યારે મગફળીની અંદર આપણને અમુક જગ્યાએ સુકારોને જોવા મળે। તો મુખ્ય એનું શું કારણ હોય જેના લીધે સુકારો જોવા મળે અને આપણે એવું તો શું એની અંદર ટ્રીટમેન્ટ કરીએ જેથી કરીને આપણે સુકારો હોય તો ત્યાંથી જ અટકી જાય અને આગળ ના ફેલાય, એના વિશે જ વાત કરશું। તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ અત્યારે સુકારો આવે તો એનું મુખ્ય કારણ જોવા જઈએ, એક તો આપણે એની અંદર જે બીજની અંદર પટ માર્યો હોય એ વ્યવસ્થિત ના માર્યો હોય અથવા તો આપણે કોઈ પણ પ્રકારની મિસ્ટેક રાખી દીધી હોય તો એના લીધે અત્યારે આપણને સુકારો જોવા મળે। સુકારાનું મિત્રો આપણે જોવા જઈએ તો ઘણા બધા એને તરકીડી કહેતા હોય, કારી ફૂગ કહેતા હોય, પણ આપણે નોર્મલી શું જોઈએ મિત્રો કે આ અત્યારે હાયરું છે તો આની અંદર આપણને કોઈ પણ પ્રકારનો શોર્ટ ડેમેજ જોવા મળે તો આપણે એને સુકારો કહીએ કે આની અંદર સુકારો છે। અને આ આપણે મિત્રો મારી મગફળીની વાત કરીએ તો આ અત્યારે લગભગ 24-25 દિવસ આજુબાજુની થઈ ગઈ છે અને આપણે G22 મગફળી છે। અને આની અંદર અત્યારે તમે જોઈ શકો મિત્રો, અત્યારે હજી સુધીમાં ક્યાંય પણ એક પણ છોડ આની અંદર સુકારાનો જોવા નથી મળતો। તો હવે આપણે વાત કરીએ મિત્રો, જો આપણે સુકારો અટકાવવો હોય તો આની અંદર શું કરી શકીએ? તો એક તો ખાસ છે મિત્રો, અમુક કહેતા હોય કે આની અંદર આપણે પિયત આપી દઈએ તો આપણને રિઝલ્ટ મળે, તો શું એ હકીકત સાચી વાત છે? તો એનો જવાબ છે હા મિત્રો। જો સુકારો હોય અને આપણે એની અંદર પિયત આપી દઈએ તો શું થાય કે આપણે અહીંયા મિત્રો આ મગફળી વાવી હોય તો જે આ જગ્યા છે ને એ એકદમ હાવ પોલી પડી હોય, આપણે દેશી ભાષામાં કહીએ તો મોકરું હોય, તો એના લીધે પણ આપણને સુકારો આવી શકે। જો એક પિયત આપી દઈએ તો વ્યવસ્થિત જગ્યા બધી આખી સમતલ થઈ જાય અને જે આપણે પોલી જગ્યા હોય એ ના રહીએ તો ત્યાંથી પણ સુકારો આપણને અટકી જાય, આગળ ના વધે। અને હવે આપણે મિત્રો વાત કરીએ, જો આ રીતના પિયતનું અવારના વર્ષમાં જોવા જઈએ તો પિયત અપાય એવી કોઈ પણ પોઝિશન છે નહીં, પાણીને એવું કંઈ છે નહીં। આપણે જો અહીંયા તમે જોઈ શકો ફુવારા ચાલુ છે, હજી આ વરસાદનું તો કંઈ ઈંધાણ છે નહીં, તો પિયત આપી શકાય એવું તો અત્યારે છે નહીં। તો હવે એની અંદર જોવા જઈએ મિત્રો તો આપણે બીજી ટ્રીટમેન્ટ શું કરી શકીએ? તો કે એની અંદર આપણે કોઈ પણ સારા એવા ફૂગનાશકનો ઉપયોગ કરી શકીએ। ફૂગનાશકમાં જોવા જઈએ મિત્રો તો એની અંદર 2-3 કોમ્બિનેશન છે જે ખૂબ સારા રિઝલ્ટ આપશે। તો એની અંદર પહેલું જોવા જઈએ ને મિત્રો તો એ છે મેટાલિક્ઝિલ 8% આવે પ્લસ મેન્કોજેબ 64%, એ આપણે 40 ગ્રામનું પ્રમાણ રાખીને સ્પ્રે કરી શકીએ। અથવા તો બીજું કોમ્બિનેશન છે મેન્કોજેબ 63% પ્લસ કાર્બેન્ડિઝમ 12%, એનું આપણે 40 ગ્રામ લેખે પંપની અંદર નાખી અને સ્પ્રે કરી શકીએ। અને ત્રીજું કોમ્બિનેશનની આપણે વાત કરવા જઈએ તો એ છે પ્રોપિકોનાઝોલ 25% EC, એનું આપણે 20 ml લેખે પંપની અંદર નાખી અને સ્પ્રે કરી દઈએ તો આપણને સુકારાની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે। તો આ બેસ્ટ કોમ્બિનેશન છે, ત્રણમાંથી તમને જે પણ યોગ્ય લાગે કોઈ પણ એક દવા લઈ અને સ્પ્રે કરી શકીએ। અથવા તો જો તમારે મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવી હોય તો એની અંદર આપણે ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ બેક્ટેરિયા આવે, એ બેક્ટેરિયાની પણ ટ્રીટમેન્ટ કરીએ તો પણ આપણને ફૂગની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળી શકે। તો અત્યારે તમે જોઈ શકો મિત્રો, આપણા ખેતરની અંદર અત્યાર સુધી હજી સુધીમાં ક્યાંય ફુકારાનો કે પ્રશ્ન જોવા નથી મળતો। તમે ગમે ત્યાં જોઈ શકો ક્યાંય પણ હજી સુધીમાં છે નહીં। તો આપણે મિત્રો જો શરૂઆતમાં જ ધ્યાન રાખ્યું હોય, બીજને પટ આપવામાં વ્યવસ્થિત દવાનો પટ આપ્યો હોય તો આપણને અત્યારે સુકારાનો પ્રશ્ન જોવા નહીં મળે। અને જો અત્યારે મળે મિત્રો તો મેં તમને જે બતાવ્યું એ કોમ્બિનેશનમાંથી કોઈ પણ એક દવા લઈ અને સ્પ્રે કરી દઈએ તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે। ધન્યવાદ।